ડેસર કન્યા શાળા ખાતે ડેસર તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું હતું અને જેમાં ડેસર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ડેસર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ રાહુલજી ડેસર, જિલ્લા પંચાયતના સભ્ય અને શિવરા જિલ્લા પંચાયતના સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા જિલ્લા પંચાયતના માજી શિક્ષણ સમિતિ ચેરમેન રણજીતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડેસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ નિલેશભાઈ પટેલ, ગિરવતસિંહ રાઠોડ, કડાછલા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ડેસર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ડેસરના માજી સરપંચ તથા આગેવાન ગોવિંદભાઈ, ડેસર તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સિંહા સાહેબ, ડેસર હાઈસ્કૂલના આચાર્ય શ્રી માછી સાહેબ, સાંઢા સાલ હાઈસ્કૂલના શિક્ષકો તેમજ ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ અને આજુબાજુની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કર્યો હતો, જેમાં લોકગીત, લગ્ન ગીત, ગરબો, રાસ, તબલા વાદન, એકપાત્રીય અભિનય, નિબંધ લેખન, ચિત્રકામ જેવી 14 પ્રકારમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ડેસર કન્યા શાળાના શ્રી દિનેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા આજે ડેસર ગ્રામ પંચાયત મુકામે આવી પહોંચી. ખૂબ જ ઉમળકાભેર સમસ્ત ડેસરના તમામ સમાજોએ અને ધર્મના લોકોએ આવી અને એને સરસ વધાવી અને કાર્યક્રમને સફળે પાર પાડ્યો છે. આ જ રીતે ડેસર તાલુકામાં 30મી તારીખથી સાંઢા સાલથી શરૂઆત થઈ અને આજ દિન સુધી દરેક જગ્યાએ ખૂબ જ બહોળો પ્રતિસાદ મળે છે અને દરેક લોકો આમાં ભાગ લે છે. સરકારશ્રીને અને નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. 16મી તારીખ સુધી ડેસર તાલુકાના ગામો પૂર્ણ થાય છે અને ત્યાં સુધી આ યાત્રા આ તાલુકામાં આપણો સંકલ્પ વિકસિત ભારત ચાલુ રહેશે. આદરણીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સાથે હું નરેન્દ્રસિંહ રાહુલજી, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, ડેસર તાલુકા. અચ્છા, તો આ આપનો સંકલ્પ વિકાસની એની અંદર છે, તો એમાં શું એ મળી શકે છે એની અંદર? આપણો વિકાસ આ યાત્રા એક જ વસ્તુ છે કે અત્યાર સુધીની સરકારની તમામ યોજનાઓ જે કંઈ છે, વિધવા સહાય હોય, ખેડૂત સન્માન નિધિ હોય, સ્વામિત્વ હોય, આભાર કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, એવી 17થી 18 જાતની અનેક યોજનાઓથી વંચિત લાભાર્થીઓ જે લાયકાત ધરાવે છે છતાં રહે છે, એને શોધવા માટેનો છે અને એને શોધીને એનો સાચો લાભ અપાવવા માટેનો આ યાત્રાનો સંકલ્પ છે અને એ આપણે બધાએ નિભાવવાનો છે અને તમામ પ્રજાને જાગૃત નાગરિકતા નિભાવી આજુબાજુ રહેતા, છેવાડામાં રહેતાને આ લાભ એની પાત્રતા મુજબ અપાવવાનું આ બતાવે છે.